મહીસાગરમાં જીબીએસના શંકાસ્પદ કેસોને લઈને કલેક્ટર અર્પિત સાગર દ્વારા ગ્રાઉન્ડ ઝીરો પરથી ડોર ટુ ડોર સર્વે અને હોસ્પિટલની કામગીરીનું સીધું નિરીક્ષણ. નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષાને અગ્રતા આપી લુણાવાડામાં 21 આરોગ્ય ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે. કલેક્ટર દ્વારા લુણાવાડા જનરલ હોસ્પિટલ, જયશ્રીનગર સોસાયટી અને ગણેશ સોસાયટીની મુલાકાત લઈ આરોગ્ય વિભાગને જરૂરી સૂચના કર્યા. મહીસાગર જિલ્લામાં ગુલિયન-બારે સિન્ડ્રોમના શંકાસ્પદ કેસો નોંધાતા જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે. આજરોજ જિલ્લા કલેક્ટર અર્પિત સાગર દ્વારા લુણાવાડા સ્થિત જયશ્રીનગર અને ગણેશ સોસાયટીની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. કલેક્ટરે આરોગ્ય વિભાગ દ્વારા ચાલી રહેલા ડોર ટુ ડોર સર્વેની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને ત્યારબાદ લુણાવાડા જનરલ હોસ્પિટલની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી સૂચનો કર્યા હતા. આરોગ્ય વિભાગની કામગીરી અંગે માહિતી આપતા કલેક્ટરે જણાવ્યું હતું કે લુણાવાડામાં હાલ આરોગ્ય વિભાગની 21 જેટલી ટીમો કાર્યરત છે. જયશ્રીનગર સોસાયટીમાં સઘન ચેકિંગ હાથ ધરી 9 વાગ્યાથી 59 જેટલા ઘરોનો અને ગણેશ સોસાયટીમાં 61 ઘરોનો સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે. મેડિકલ ઓફિસર, એમઓ અને ફિમેલ હેલ્થ વર્કર FHW સહિતની ટીમો ઘરે ફરીને બાળકો તથા નાગરિકોના સ્વાસ્થ્યની તપાસ કરી છે. જો કોઈ વ્યક્તિના બીમારીના લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. આ ઉપરાંત કલેક્ટરે જણાવ્યું હતું કે ગઈકાલે હેલ્થ ટીમે કુમાર છાત્રાલયની પણ મુલાકાત લીધી હતી અને જ્યાં પણ સ્વચ્છતા અને ફૂડ સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન જણાશે ત્યાં કડક કાર્યવાહી અને નોટિસ ફટકારવાનો નિર્દેશ આપવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં જો JBSના કેસીસ મળ્યા હતા તો આ પછી હેલ્થ ટીમની કામગીરી ચાલે છે. આજની વિઝિટ આ લીધે જ હતી. હેલ્થની ટોટલ 21 ટીમ્સ અહીંયા લુણાવાડામાં કામ કરે છે. હવે મારી વિઝિટ થઈ છે જયશ્રીનગરમાં, જેમાં હેલ્થ ટીમને એક હેલ્થ ટીમ હતી જેમાં જે લોકોને સવાર 9 વાગ્યાથી 59 હાઉસીસના સર્વે કર્યા છે અને જો કોઈ બાળક કે માણસ હાઉસ ટુ હાઉસ થયા છે અને કોઈને પૂછવામાં આવ્યા છે કે કોઈને કઈ બીમારી કે કોઈ સિમ્ટમ્સ છે તો જો જ્યાં સિમ્ટમ્સ મળે છે ત્યાં એમને હેલ્થ ટીમ ચેક કરે છે અને જો જરૂર પડે હોસ્પિટલમાં પણ મોકલે છે. બીજું ગણેશ સોસાયટીમાં પણ મારી વિઝિટ થઈ હતી જેમાં 61 હાઉસીસના સર્વે થઈ ગયું છે હવે સુધી અને આમાં પણ એવી રીતે જ થયું છે. તો આ 21 ટીમ્સ જેમાં MO, FH છે એમને સાથે પણ હેલ્થ ટીમ સતત કોન્ટેક્ટમાં છે અને એમના સારવાર જ્યાં થાય છે એમના સ્ટેટસ પણ લે છે. કાલે જો કુમાર છાત્રાલયમાં અમારી હેલ્થ ટીમ ગઈ હતી જેમાં થોડા 6 બાળકો મળ્યા હતા જેને ઝાડાની તકલીફ હતી તો એમને તરત જ જનરલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને હવે આ માટે જ મેં જનરલ હોસ્પિટલની પણ મારી ટીમ સાથે વિઝિટ કરી છે. આમાં 6 બાળકો હતા, 6માંથી બધા સ્ટેબલ છે, 4 ઓલરેડી ડિસ્ચાર્જ થઈ ગયા છે અને 2 જો છે હવે ડિસ્ચાર્જ થશે. તો આ સ્ટેબલ છે, એમના કઈ ઇશ્યુ નથી, એમને ઝાડા જ હતું. તો હવે સિચ્યુએશન કંટ્રોલમાં છે. હેલ્થ ટીમ સતત કામ કરશે. બધા આ સિવાય બધા જેટલા સ્કૂલ્સ છે એમની પણ જ્યાં કેન્ટીન ચાલે છે કે અમારા MDM છે, આંગણવાડી છે, અહીંયા પણ ચેક કરવામાં આવશે, ઇન્સ્પેક્શન થવામાં જશે. ડે બિફોર યસ્ટરડે પણ ઇન્સ્પેક્શન કર્યું હતું કઈ એક સ્કૂલ્સમાં અને જ્યાં થોડું પણ લાગ્યું કે કમ્પ્લાયન્સ થયું નથી તો ત્યાં ફૂડ સેફ્ટીને અપ્રોપ્રિએટ એક્શન પણ લીધા છે. અને હવે જો આ સર્વેમાં છે કેમ કે વધારે સસ્પેક્ટેડ જો કેસીસ મળ્યા હતા આદર્શ સ્કૂલમાં મળ્યા હતા તો એમનાથી ફર્સ્ટથી હવે સુધી જેટલા બાળકો એક દિવસ પણ રજા પર હતા તો આ બાળકોના મેઇન સર્વે થાય છે અને બીજા સ્કૂલ્સને પણ બોલ્યા છે અને આ ડેટા લેવાનું છે જો બાળક એબસેન્ટ છે. મોટા ભાગે લુણાવાડાના જ છે પણ ખાનપુરના અને સંતરામપુરમાં પણ બાળક છે તો ત્યાંની ટીમ પણ ત્યાં આજે જ વિઝિટ કરશે. કાલે જે વિભાગ છે બક્ષીપંચના એમના હેડ સાથે મારી વાત થઈ છે તો એમને કાલે વિઝિટ કરવાની છે અને કાલે એમના એક પર્સન પણ વિઝિટ કર્યા છે. એમને એકદમ સ્ટ્રિક્ટલી બોલ્યું છે કે કાલે ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટના ટીમ પણ વિઝિટ કરશે અને જો કોઈ એમના કમ્પ્લાયન્સ નથી, જો હાઇજીનના ઇસ્યુ હશે તો એમને રાઇટિંગમાં નોટિસ અપાશે અને આ લોકોને મેં કડક ભાષામાં કહ્યું પણ છે કે આ લોકોને દરરોજ વિઝિટ કરવાની છે અને હાઇજીનિકલી એકદમ બાળકો માટે સેફ રહે એવી રીતે કામ કરવાનું છે.